નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જીવ વિજ્ઞાનનું પ્રકરણ નંબર 6 પેશીઓનો ઓનલાઈન લેક્ચર નંબર 6 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. આ ચેપ્ટરની અંદર બધા જ પ્રશ્નો આકૃતિવાળા છે. લખાણ પણ આકૃતિ પરથી લખવાનું છે, તો ખાસ આકૃતિ દોરી દરેક પ્રશ્ન તૈયાર કરવાનો આગ્રહ રાખીને દરેક પ્રશ્ન પીડીએફ ફાઇલમાંથી જોઈને નોટમાં લખવાનો પણ આગ્રહ રાખશો. આજે આપણે એક નવો તબક્કો કે જે સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે, એ સ્નાયુ પેશીનો અભ્યાસ કરવાનો. તો આપણે જાણીએ છીએ કે સ્નાયુ, બરોબર છે, આપણે જાણીએ છીએ કે આપણા શરીરની અંદર પણ જુદી જુદી જગ્યાએ જુદા જુદા સ્નાયુઓ આવેલા હોય છે, બરોબર છે. તો એ તમે જુઓ છો કે સ્નાયુઓ કેવા છે, એના આકારની અંદર લાંબા હોય છે, આકૃતિમાં તમે જોઈ શકો છો, બરોબર છે. લાંબા કોષો હોય છે જેને સ્નાયુ તંતુ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર છે. સ્નાયુ તંતુઓ લાંબી હોય છે અને એ સંકોચનશીલ પ્રોટીન ધરાવે છે. સંકોચનશીલ એટલે એ એક્ટિન અને માયોસિન નામના બે પ્રોટીન આવેલા હોય છે. ખાસ ધ્યાન રાખજો, એક્ટિન અને માયોસિન નામના પ્રોટીન એ સ્નાયુ પેશીની અંદર આવેલા છે. તેથી એ સંકોચનશીલ છે, યાની કે આમ કરીએ એટલે સંકોચન અને શિથિલ બે રીતે, આમ કરીએ સંકોચન થાય છે, આમ કરતીએ એટલે શિથિલ થઈ જાય. શિથિલ એટલે એક જગ્યાએ ચોંટી જવું, સંકોચન એટલે આમ હાથ વળવો, બરોબર છે. તો એ કોના આધારે છે કે એની અંદર જે પ્રોટીન છે, એક્ટિન અને માયોસિન નામના જે પ્રોટીન છે એ મહત્વનો ભાગ ભજવે છે. આપણને પ્રોટીન શેમાંથી મળે? તો આપણે જે ખોરાકમાં કોઈ બી ખોરાકની અંદર જોઈએ કે જે કઠોળ વર્ગની જે છે વસ્તુ, બરોબર, અનાજ છે, એમાંથી સૌથી વધારે પ્રોટીન પ્રાપ્ત થાય છે, બરોબર. આપણે હાડકા માટે વાત કરી હતી કે સોયાબીનમાંથી પ્રાપ્ત થાય છે, કેળા ખાઈએ તો પણ અંદરથી કેલ્શિયમ પ્રાપ્ત થાય છે. તો ખોરાકમાંથી આપણને એક્ટિન અને માયોસિન નામના આ પ્રોટીન પ્રાપ્ત થાય છે. એ પ્રોટીનના કારણે એક સંકોચનશીલ ધરાવે છે. સંકોચન થવું, આપણે વાત કરી કે સંકોચન થવું આમ દબાય એટલે સંકોચન, આમ હાથ સીધો કરી દઈએ એને શિથિલન તરીકે ઓળખવામાં આવે છે, યાની કે હલનચલન અને પ્રચલન કરવાનું કાર્ય કરે. હલનચલન પણ અને પ્રચલન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. આપણે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ એને પ્રચલન કહેવામાં આવે છે. એ પ્રચલનની અંદર પણ આપણે જોઈએ છીએ કે શરીરના બધા જ સ્નાયુઓ ભાગ ભજવે છે. તો એ જે સ્નાયુ પેશી છે, સ્નાયુ પેશીની અંદર ત્રણ ભાગ છે: રેખિત સ્નાયુ, અરેખિત સ્નાયુ અને હૃદય સ્નાયુ પેશી. ના શબ્દ પરથી જ ખબર પડી જશે કે રેખિત સ્નાયુ, રેખિત સ્નાયુને બીજું કંકાલ પેશી તરીકે ઓળખવામાં આવે, સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. બીજું ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર છે. ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે આપણી ઈચ્છા મુજબ, ઈચ્છા શક્તિ મુજબ આ જે રેખિત સ્નાયુ પોતે કામ કરે છે. એટલે રેખિત સ્નાયુની આકૃતિ દોરી સમજાવો, કંકાલ સ્નાયુ સંયોજક પેશી આકૃતિ દોરી સમજાવો, કે ઐચ્છિક સ્નાયુ પેશીને આકૃતિ દોરી સમજાવો. તો આપણે રેખિત સ્નાયુની આ રીતની આકૃતિ દોરવાની, બરોબર છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે ઝાંખી અને ઘેરો ભાગ એકાંતરે જોવા મળે છે. પહેલા ઉપર જોવાય છે, વચ્ચે બીજો ભાગ જોવા મળે છે, પછી પાછો ઝાંખી અને ઘેરી આખી પટ્ટી જોવા મળે છે, બરોબર છે. તો એ કામ શું કરે છે? સ્નાયુબંધ વડે કંકાલ સાથે જોડાણ કરવાનું કાર્ય કરે છે, બરોબર છે. સ્નાયુબંધ વડે રેખિત સ્નાયુ શું કરે છે કે કંકાલ એટલે હાડકા, અસ્થિ ને એકબીજા સાથે જોડાણ કરવાનું કામ કરે છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરે છે, જેને કંકાલ સંયોજ સ્નાયુતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. આમ સ્નાયુબળ વડે કંકાલ પેશીનું જોડાણ કરી તેનું શારીરિક હલનચલન યાની કે ગતિશીલતા પ્રાપ્ત કરે છે, જેને કંકાલ સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. તે ઈચ્છા મુજબ હલનચલન કરે છે, તેથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે, આપણે ઈચ્છા હોય તો જ હલનચલન કરે. આપણે પેનને પકડવી છે તો જ પકડે, આપણે લેક્ચર જોવું છે તો જ જોઈએ, લેક્ચરનું લખાણ લખવું છે તો જ લખીએ. એ આપણી ઈચ્છા મુજબ છે. એની અંદર કહ્યું છે કે રેખિત સ્નાયુ પેશી પાયો છે. એની અંદર તમે જોશો કે એકાંતરે ઘેરી અને ઝાંખી આડી પટ્ટી, જો પેલા એક ડાર્ક છે, પછી લાઇટ છે, પછી ડાર્ક છે, પછી લાઇટ છે, એમ એકાંતરે જોવા મળે છે, બરોબર છે. એ આડી પટ્ટી જોવા મળે છે. એનું સ્થાન કઈ જગ્યાએ છે? તો એનું સ્થાન ઉપાંગો, હાથ પગની, શરીરની કોષ દિવાલ, જીભ છે આપણી, આ જીભ છે એના પર, અને કંઠ નળી, આ ચાર જગ્યાએ રેખિત સ્નાયુ પેશી આપણને જોવા મળે છે. ખાસ એનું ધ્યાન રાખજો: ઉપાંગો, પગ, શરીરની દિવાલ ઉપર, જીભ ઉપર અને કંઠ નળી.
કંઠનળી ઉપર આપણને રેખિત સ્નાયુ પેશી જોવા મળે છે. તંતુ સ્નાયુ પેશી આકાર આકૃતિમાં જોઈ શકીએ છીએ કે લાંબા છે, નળાકાર છે અને અશાખી છે. બરોબર છે. એની અંદર શાખા જોવા મળતા નથી. લાંબા અને નળાકાર આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ, પણ અશાખી છે યાની કે શાખા પ્રશાખાનો અભાવ હોય છે. બરોબર. અને બહુકોષ કેન્દ્રી હોય છે. કોષ કેન્દ્રનું સ્થાન તો એનું સ્નાયુબંધની પરિધ એટલે બહારની તરફ. બરોબર છે. સ્નાયુ તંતુ છે એની બહારની તરફ એનું સ્થાન આવેલું છે, કોષ કેન્દ્રનું સ્થાન. અને ગતિશીલતા આપણે જાણીએ છીએ કે ઐચ્છિક સ્નાયુ પેશી, ઐચ્છિક એટલે ઈચ્છા મુજબ કાર્ય કરતી પેશી, જેને આપણે રેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. આમાં આપણે ની રચના, કાર્ય પદ્ધતિનો અભ્યાસ કર્યો, આમ આકૃતિ દોરી અને આપણે આટલું એને સમજાવવું પડે. બરોબર છે. તો અહીંયા તમે સમજાવો તો તમે તમારી મૌલિક ભાષામાં પણ અંદર એને લખી શકો છો. બરોબર છે. તો આ બધું શું વાત કરીએ વિશે વાત કરીએ રેખિત સ્નાયુ પેશી. હવે આપણે જોઈશું કે અરેખિત સ્નાયુ પેશીનું બીજું નામ છે સરળ સ્નાયુ પેશી. સરળ છે એટલે આપણે જોઈશું કે એ એક પ્રકારની કેવી છે કે સાદા પ્રકારની હશે. બરોબર છે. તે સરળ સ્નાયુ પેશી આકૃતિની અંદર જોઈ શકો છો. બરોબર. સરળ સ્નાયુ પેશી એની અંદર તમે જોશો કે ઘેરીને ઝાંખી પટ્ટી જોવા મળતી નથી. એક જ પટ્ટીની અંદર થોડી ઝાંખી ડાર્ક જોવા મળે છે. તેથી ઘેરીને ઝાંખી પટ્ટીનું એનો અભાવ જોવા મળે છે. પહેલા અરેખિત સરળ સ્નાયુ પેશી કઈ જગ્યાએ જોવા મળે છે આકૃતિમાં જોઈ શકો છો. આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસાની શ્વાસ નળીમાં, અન્નનળીમાં, રુધિરવાહિની દિવાલની અંદર આ અરેખિત સ્નાયુ પેશી આપણને જોવા મળે છે. ખાસ એનું સ્થાન યાદ રાખજો. આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસાની શ્વાસ નળીમાં, અન્નનળી છે, રુધિરવાહિનીઓની દિવાલમાં જોવા મળે છે. બરોબર છે. એ લક્ષણો કયા છે જેની સંરચના સરળ છે. આકૃતિમાં જોઈ શકાય છે એકદમ સરળ પ્રકારની છે. તેથી તેને સરળ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો આકાર તમે જોઈ શકો છો ત્રાકાકાર, એકકોષી, ચપટા, છેડેથી સાંકડા અને મધ્યથી પહોળા જોવા મળે. છેડે સાંકડા જોવા મળે છે અને મધ્યની ભાગે પહોળા જોવા મળે છે. તે ત્રાકાકારનું, એકકોષી, ચપટા અને છેડેથી સાંકડા અને મધ્યથી પહોળા જોવા મળે છે. એ આકૃતિમાં તમે જોઈ શકો છો. બરોબર છે. એમાં આછા અને ઘેરા રંગના આડા પટ્ટાઓ જોવા મળે છે. આછા અને ઘેરા રંગના, તેથી એને અરેખિત સ્નાયુ પેશી તરીકે આછા ઘેરા રંગના તમે જોઈ શકો. આછા ઘેરા રંગના પટ્ટા જોવા મળે છે. ઘેરા અને ઝાંખી પટ્ટી જો ગેરહાજર હોય છે, પણ આછા ઘેરા રંગની જે ઘેરા ફક્ત ઝાંખી જોવા મળે છે. બરોબર છે. એમાં ડાર્ક લાઈન જોવા મળતી નથી. તેથી તેને અરેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. આમ રેખિત અને રેખિતની અંદર તફાવત પૂછો તો આપણે તમે મુદ્દો લખી શકો છો. એમાં ફક્ત ઘેરા રંગની આડી પટ્ટીઓ જોવા મળે છે. તે અન્નનળીમાં ખોરાકનું વહનનું કાર્ય કરે છે. રુધિરવાહિનીઓમાં રુધિરનું વહનનું કાર્ય કરે છે. અન્નનળીમાં અન્નનું વહન થાય તો રુધિરવાહિનીઓમાં રુધિરનું વહન થાય છે. જે કેવી છે અનૈચ્છિક ક્રિયાઓ છે કે આપણો ઈચ્છા ન હોય તો બી આપણે ખોરાક ખાધો એ અન્નનળી દ્વારા નીચે જ ઉતરી જાય. હૃદય ધબકતું રહે જીવન પર્યંત તો રુધિર સતત ધમનીઓ દ્વારા સતત હૃદયથી પમ્પિંગ થઈ હૃદયના જુદા જુદા ભાગ તરફ જાય છે. તેથી તેની ધમનીની દિવાલ કેવી હોય છે જાડી હોય છે ને એમાંથી પર્યાપ્ત દબાણ સાથે હોય છે. પાછું પ્રત્યેક અંગમાં જઈને શિરાઓ દ્વારા પાછું હૃદયમાં આવે છે. બરોબર છે. તો કેમ છે અનૈચ્છિક ક્રિયાઓ છે કે જે આપણી ઈચ્છા નથી તો પણ એ ક્રિયાઓ થાય છે. હૃદયનું ધબકવું છે. બરોબર છે. અન્નનળીમાં ખોરાકનું પાચન છે, રુધિરમાં રુધિરનું, બધી કેવી છે અનૈચ્છિક ક્રિયાઓ છે. આપણી ઈચ્છા નથી તો પણ એ પોતે કાર્ય કરે છે. તો એનું મેનેજમેન્ટ કોણ કરે છે તો અરેખિત સ્નાયુ કરે છે. કે કોષ કેન્દ્રની સંખ્યા તો કેવું હોય છે એક કોષી કેન્દ્રી હોય છે. આમ આપણા શરીરની અંદર અનૈચ્છિક ક્રિયાઓ છે જેની જાતે થતી હોય તો એનું નિયમન અને નિયંત્રણ કરવાનું કાર્ય અરેખિત સ્નાયુ કરે છે. ક્યાંય રુધિરનું દબાણ વધી ન જાય, ઘટી ન જાય. બરોબર છે. ખોરાક ચાવ્યા વગર સીધું અંદર ઉતરી ના જાય. બધી જ ક્રિયાઓનું નિયમન અને નિયંત્રણ કરવાનું કાર્ય કોણ કરે છે અરેખિત સ્નાયુ પેશી કરે છે. બરોબર છે. આમ રેખિત અને અરેખિતનો તફાવત પણ પૂછાઈ શકે છે. અને ત્રીજો છે હૃદય સ્નાયુ પેશીના શબ્દ પરથી તમને ખબર હૃદય સ્નાયુ પેશી તો ક્યાં આવેલી છે હૃદયની આજુબાજુ આવેલું છે. સ્નાયુઓ કે જે જીવંત પર્યાપ્ત લયબદ્ધ રીતે, લયબદ્ધ એટલે છે જીવંત પર આપણું જે હૃદય છે આપણો જ્યારથી જન્મ થયો ત્યાંથી આમ ધીરે ધીરે ધબકતું રહે છે લયબદ્ધ રીતે.
એને સાદી ભાષામાં કે સંકોચન અને શિથિલીન કરતા અનૈચ્છિક સ્નાયુ પેશી છે. હૃદયનું ધબકવું એ પણ કેવું છે? અનૈચ્છિક. આપણી ઈચ્છા નથી તો પણ હૃદય આપણે સૂઈ જઈએ છીએ તો પણ ધબકતું રહે છે, આપણે કાર્ય કરતું રહે તો પણ ધબકતું રહે છે. તો એ હૃદય સ્નાયુ પેશી અંદર ભાગ હોય છે. તેનો આકાર નળાકાર શાખિત જોવા મળે છે. આકૃતિમાં જોઈએ છે કે એક શાખામાંથી બીજી શાખાઓ જોવા મળે છે. એક કોષ કેન્દ્રીય હોય છે. સ્નાયુ તંતુઓ શાખિત અને ગતિશીલતા અનૈચ્છિક હોય છે. આપણી ઈચ્છા નથી તો પણ એ હૃદય ધબકે છે, બરોબર છે. એની અંદર ઘેરી ને ઝાંખી પટ્ટીઓ હાજર જોવા મળે છે. એનું સ્થાન કોષોની મધ્યની અંદર જોવા મળે છે. તો આમ 3 પ્રશ્ન આકૃતિ દોરી અને તમારા રીતના સમજાઈ શકો છો, બરોબર છે. એનું ખાલી સ્થાન છે, એની રચના છે, એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની. તો આજે આપણે 3 મહત્વના પ્રશ્નો જોયા. સ્નાયુ પેશીની અંદર રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને હૃદય સ્નાયુ પેશી. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું.